હારીજમાં જવાબદાર તંત્રની બેદરકારી આવી સામે। હારીજ પંથકમાં અવિરત મેઘમહેરને પગલે લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે। પ્રજાપતિવાસ વિસ્તારમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાઈ રહેતા છેલ્લા 3 દિવસથી પરિવારજનો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। આશરે 8 જેટલા મકાનો પ્રજાપતિવાસમાં આવેલા છે। જિલ્લા વહીવટી તંત્રની સૂચના હોવા છતાં તંત્ર પાસે મદદ માંગી તેમ છતાં કોઈ મદદે આવ્યું નહીં। વર્ષોથી પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા ચોમાસામાં અગાઉ કોઈ પગલાં નહીં લેવાયા અને પાણી ભરાતા સ્થિતિ ગંભીર થઈ છે। નગર વિકાસ કમિટીના સભ્યોએ વિસ્તારની મુલાકાત કરી જવાબદાર તંત્રને જાણ કરી। સ્ટાર ન્યૂઝ 7 હારીજ। બધી જગ્યાએ અમે જાણ કરી છે પણ હજુ કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં હજુ આવી નથી। અહીંયા ત્યાં બધા મીડિયાવાળા બધા ત્યાં અમે કમિટી બધી અહીંયા જ ઊભી છે અને લોકોને ઘરમાંથી નીકળવામાં તકલીફ પડી રહી છે। એટલે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આ જગ્યા ઉપર તમે તાત્કાલિક તમે આવો ને એનું પાણીનું નિરાકરણ લાવી દો। હા, સિનેમાને પાછળનો ભાગ છે પ્રજાપતિવાસ છે। અહીંયા તમે કેવું છે ઘૂંટણ ઉપર પાણી છે, અંદર બધા જીવજંતુ છે। જો પાણી જઈને રોગ પણ થઈ શકે છે અને લોકોને ત્યારે કે દૂધ લાવવું હોય, શાકભાજી લાવવું તો કઈ રીતના લાવે એ તકલીફ લોકોને પડી રહી છે। મારું નામ પ્રજાપતિ કાંતિલાલ હરિલાલ, કુકરાણા રોડ સિનેમા જૂની સિનેમાની પાછળ અમારો પ્રજાપતિવાસ આવેલો છે। અમારા અહીંયા 10 ઘરો છે। અમે અહીંયા રહીએ છીએ। વર્ષોથી ચોમાસાની ભયંકર અતિ ભારે વરસાદની પ્રવૃત્તિ થાય ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ પાણીનો કોઈ નિકાલ નથી। ચારેકોરથી પાણી આવે છે। એક નથી કે ખાલી વરસાદનું પાણી જ અમારું જ આવે છે। ચારેકોરથી માર્કેટ યાર્ડનું પાણી પણ અહીંયા આવે છે, પાછળની સોસાયટીઓનું પાણી પણ અહીંયા આવે છે અને અહીંથી નિકાલનો કોઈ માર્ગ નથી। નગરપાલિકામાં રજૂઆત કરી, ગઈકાલે કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કરેલી છે। અમારા ભાઈ પુષ્પકભાઈ ખત્રી દ્વારા અમને એનો સહાય આપેલો છે અને એમને અરજી કરી છે પણ હજુ સુધી કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી। અમે અહીંયા આ પાણીમાં રહીએ છીએ। અત્યારે તમે જુઓ કે ઢીચણથી ઉપર પાણી છે અને જેમ આગળ જઈએ એમ પાણી વધે છે પણ છતાં અમે અહીંયા જેટલા રહીએ છીએ એ અહીંયા જ રહેવાના છીએ અને અહીંયા જ મરવાના છીએ। પાણીનો નિકાલ થાય તો બી ભલે, ના થાય તો બી ભલે। ગઈ સાલ ચાલુ નગરપાલિકાની બોડીમાં નટુભાઈ પ્રમુખ હતા। અહીંયા રોડ ઠરાવમાં મંજૂર થયેલો છે અને રોડ લેવાની વાત હતી પણ એમને આજ સુધી રોડ બનાવ્યો નથી। આ રોડ બન્યો કે ના બન્યો કે કાગળ ઉપર થઈ ગયો એ અમને કાંઈ ખબર નથી।